બગદાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ને એ પછી એક કોળી સમાજના આગેવાનો છે અલગ અલગ શહેરની અંદરથી નવનીત બાલદિયાને મળવા માટે આવી રહ્યા છે। આજે બોટાદની અંદરથી 100 જેટલી ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયાને મળવા માટે આવ્યા અને હવે નવી શું માંગ કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતના કોળી સમાજના આગેવાનો 200 ગાડીના કાફલા સાથે નવનીત બાલદિયા જેમને હોસ્પિટલમાં મળવા માટે આવ્યા હતા અને એ જ પછી બીજા કોળી સમાજના આગેવાન છે જે બોટાદ શહેરના છે તેમણે પણ હવે હુંકાર કર્યો હતો કે તે પણ નવનીત બાલદિયાને મળવા માટે જવાના છે અને આજે 100 ગાડીના કાફલા સાથે આ તમામ આગેવાનો છે નવનીત બાલદિયાને મળવા માટે આવ્યા છે અને હવે આ તમામ આગેવાનોએ ત્યાં પહોંચીને હવે નવી શું માંગ કરી છે તે પણ સાંભળીએ। આભાર માનું છું। આપણે સાચી દિશામાં તપાસ થાય એમાં સમાજ એક થઈને રહીને આપણે જે ખાસા જે ગુનેગારો છે એને પકડે એવી મારી અપેક્ષા દિનેશભાઈ આવી આવો। બોટાદ જિલ્લામાંથી આવ્યા છે 100 ગાડીઓ લઈ બધા આગેવાનો કોઈ પણ સ્થિતિ કોઈ પણ પરિસ્થિતિ સમગ્ર બોટાદ જિલ્લાનો સમસ્ત કોળી સમાજ તમારી હારે છે। આ ઠાકોર સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ કોળી સમાજ બધી રીતે તમારે હારે ઉભા છે બધી રીતે ગમે ત્યારે હાકલો કરજો અમે આવી જઈશું। તો આખો સમાજ આમ તો સમગ્ર આખા ગુજરાતનો સમાજ તમારી સાથે છે।
અને ન્યાય માટે જ્યારે જરૂર પડે ત્યારે લડવાનું છે, જ્યાં સુધી લડવાનું હોય ત્યાં સુધી લડવાનું છે. બાકી મૂંઝાવાનું નથી. અમે બધા બોટાદ આખી ટીમ આવ્યા છે. માતાજી કોળી સમાજ બધોય તમારી હારે છે. પહેલા જય જય માનદાતા, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. આંકડો કરજો. ઠાકોર એક આંકલા ઊભા રહે છે. જ્યાં પણ જરૂર પડે, જે પણ જરૂર પડે, ઠાકોર સમાજ હારે જ છે. આવો ભાઈ, સરપંચો ને જિલ્લા પંચાયતના સદસ્યો કોઈ ભાઈ આવો ભાઈ. રાજીવ ગાંધીની બંને હા હાલ આમાં પાડલો ભાઈ બંધ જ છે આપણે. હા તમારે પાડવા છે. હાલો હાલો રેડી. હાલો પાડી મિત્રો પાડી લો. અખિલ ભારતીય કોળી સમાજ વિદેશ મંત્રી નવરીતભાઈની મુલાકાતે વાતચીત કરી છે. આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફામે અમે આવ્યા છીએ. તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારે શ્રી જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે. એના માટે ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડા છીએ. પકડવામાં આવ્યા છે, સાથે સાથે જે બાકી રહી ગયા છે એની પણ તપાસ થાય અને નવનીતભાઈ બાદલિયાની જે ફરિયાદ છે એ જે કહી રહ્યા છે એ પાસા ઉપર તપાસ થાય અને એમાં જે કંઈ નામ ઓપન કરવામાં આવે અને એમને આકરામાં સજા થાય એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે. કોળી સમાજના આગેવાનોએ જે માંગ કરી છે, જે વાત કરી છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.